ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આમ તો લાગી નથી રહી, કારણ કે સવારથી જે અપડેટ આપણે જોઈ રહ્યા છીએ, હાલ રિસેન્ટલી જે બ્રેકિંગ આવ્યા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી જે છે એક યુદ્ધ અને એક ટેન્શન થોડું જે વધતું દેખાઈ રહ્યું છે. અને ઓવરઓલ ક્યુઝ અગર જોઈએ, યુએસ માર્કેટના જોઈએ તો ગ્લોબલ ફ્રન્ટ એક સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, તમે સાચું કહ્યું કે આજની આપણી જે સવાર છે એટલી ગુડ નથી, કારણ કે જો જે સવારથી આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ઈરાને અહીંયા ઇઝરાયલ પર હુમલો કર્યો એવા અત્યારે તો ન્યૂઝ મળી રહ્યા છે. વેલ, અત્યારે કન્ફર્મેશન નથી, પરંતુ ખાસ કરીને રોયટર્સ દ્વારા અત્યારે એવી વાત કરવામાં આવી છે કે જે સેન્ટ્રલ ઇસ્ફાન એરપોર્ટ છે ઈરાનની અંદર આવેલું, ત્યાં આગળ અમુક બ્લાસ્ટ સંભળાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અને ખાસ કરીને ધડાકાના કારણો છે એની હજી સુધી માહિતી મળી નથી. અને શક્યતા છે કે ઇઝરાયલે અહીંયાથી મિસાઇલ હુમલા કર્યા હોય અહીંયા, અને એની સામે જ ઈરાને પણ જો પોતાની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ અહીંયાથી એક્ટિવેટ કરી દીધી છે. અને ખાસ કરીને આ જે તણાવ છે એ આપણને વધતો દેખાઈ રહ્યો છે. આપણને ખબર છે કે આની પહેલાં ઇઝરાયલ દ્વારા ઈરાનના દૂતાવાસને ખાસ કરીને ટાર્ગેટ બનાવાયા હતા. ત્યારબાદ ઈરાને પણ ગયા શનિવારની આજુબાજુ ત્યાં આગળ હુમલાઓ કર્યા હતા. એટલે જુઓ, ઇઝરાયલે પણ આજે એનો વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો અહીંયાથી એવું લાગી રહ્યું છે. અને આનો ફિયર ખાસ કરીને સૌથી પહેલાં તો ફ્યુચર્સ જોઈ લો. અમેરિકાના ફ્યુચર્સમાં જે એક શાર્પ ઘટાડો અત્યારે આપણે ખાસ કરીને નોંધાઈ રહ્યો છે એ જોઈ લો. ડાઉ ફ્યુચર્સ અત્યારે લગભગ 500 પોઈન્ટ જેટલું ઘટી ગયું છે. 504 પોઈન્ટ જેટલો ઘટાડો અત્યારે ડાઉ ફ્યુચર્સની અંદર છે. S&P 500ના જે ફ્યુચર્સ છે એમાં પણ 2% ઘટાડો છે. અને નાસ્ડેક ફ્યુચર્સ પણ લગભગ 300 પોઈન્ટથી વધારે આપણને અહીંયાથી ખાસ કરીને ઘટતું દેખાઈ રહ્યું છે. એટલે આ વાત પર પણ અહીંયાથી પણ આજે આપણે થોડાક સંકેતો ડિરાઈવ કરી રહ્યા છીએ. બીજી તરફ આજે તમામ એશિયાના બજારો જોઈ લો. એશિયાના બજારોની અંદર પણ આજે અત્યારે આપણને એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે. નિક્કેઈમાં સૌથી મોટો કડાકો આવ્યો છે. લગભગ 3% જેટલો નિક્કેઈ આજે નીચે છે. હેંગસેંગના બજારો થોડાક દબાણ સાથે આજે આપણને ખાસ કરીને કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. શાંઘાઈ અત્યારથી થોડી વાર પહેલાં આપણને એક લીલા નિશાનમાં કારોબાર બતાવતો હતો, પરંતુ ત્યાં પણ જુઓ અત્યારે આપણને એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પી લઈ લો, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ, આ બધી જગ્યાએ આજે આપણને ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરી લો, કારણ કે અહીંયાથી આપણા બજારની પણ દિશા નક્કી થવાની છે. અને ત્યાં આગળ પણ જોઈ લો, લગભગ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો અત્યારે આપણે વિટનેસ કરી રહ્યા છે. ગઈકાલે જે આપણું આટલું ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવ્યું હતું, લગભગ 22,055ની આજુબાજુ ફ્યુચર્સ ક્લોઝ થયા હતા. અને એની સામે ગિફ્ટ નિફ્ટી જુઓ અત્યારે 21,671, એટલે કે લગભગ 384 પોઈન્ટના એક ગેપડાઉનના આજે સંકેતો આપણને અહીંયાથી ખાસ મળી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ખાસ વાત એટલા માટે અમેરિકાના કોઈ ક્યુઝની નથી કરી રહ્યા, કારણ કે આજના દિવસમાં જે પણ આપણને ખાસ કરીને એક્શન આવતી દેખાશે, ત્યાં ઇઝરાયલ અને ઈરાક વચ્ચેનું જે યુદ્ધ કે આજે હુમલાને અત્યારે સમાચારો અત્યારે પ્રાઇમરી જે આપણને મળી રહ્યા છે ઇન્ટરનેશનલ એજન્સીઝ દ્વારા, એ જ અત્યારે ખાસ કરીને પ્લે કરતા દેખાશે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રાખવી કે આટલા મોટા ગેપડાઉન બાદ જો કોઈ મોટી અસર નથી આવતી તો કદાચ શક્યતા એવી રહે કે થોડી ઘણી રિકવરી પણ જોવા મળે. પરંતુ હાલ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે આજનો ફ્રાઈડે કદાચ આપણા માટે થોડોક નિરાશાજનક રહી શકે છે. જી નીરજ.